નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે તલાટી કમ મંત્રીની, એટલે કે આપણા સોનેથ ગામની અંદર જે ફરજ બજાવતા હતા તલાટી કમ મંત્રી એટલે કે પંકજભાઈ ચૌહાણ, જે તેમની બદલી થઈ ગઈ છે પોતાના વતનની અંદર। અને એટલા માટે આપણા સોનેથ ગામની અંદર નવા તલાટી કમ મંત્રી આવ્યા છે, તો વેલકમ છે, સ્વાગત છે। તો નવા તલાટી કમ મંત્રી બેનશ્રી છે, એટલે બેનને સાથ સહયોગ સપોર્ટ આપજો। અને બેન હાજર થઈ ગયા છે, તો બેનનો સંપર્ક કરો। બેનનું નામ છે શ્રીમતી ચેતનાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ, અને તેમને સાથ સહયોગ સપોર્ટ આપજો, કેમ કે નવા કર્મચારી હોય એટલે એમને થોડી ઘણી અગવડ ના પડવી જોઈએ, કેમ કે નવા તલાટી કમ મંત્રી હોય એટલે એમને આવવા જવામાં તકલીફ પડતી હોય, અથવા તો ગામની અંદર કેમ કે કોઈ વ્યક્તિને ઓળખતા ના હોય, ખ્યાલ ના હોય, પરિચય ના હોય, એટલે બેનને સાથ સહયોગ સપોર્ટ આપજો। અને પંકજભાઈ ચૌહાણ સાહેબ એટલે કે તેમની બદલી થઈ ગઈ છે વતનની અંદર, એટલે પંકજભાઈ ચૌહાણ સાહેબ જે પોતાના વતનનો લાભ લઈ રહ્યા છે। અને જે બેન છે શ્રીમતી ચેતનાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ બળોધણના છે, તાલુકો ભાભર છે, જિલ્લો વાવ-થરાદ છે। અને આપણા સોનેથ ગામ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે સોનેથ ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રી તરીકે, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ-થરાદ। તો હવે જે પણ વડીલો છે, બહેનો છે, ભાઈઓ છે, માતાઓ છે, કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે, કોઈ પણ કામકાજ હોય તો બેનનો સંપર્ક કરજો। અને બેન હાજર થઈ ગયા છે, એટલે રાબેતા મુજબ સોમવારથી હાજર પણ રહેશે, એટલે બેનનો ચોક્કસ સંપર્ક કરજો। કોઈ પણ કામકાજ હોય, આવકના દાખલા કઢાવવાના હોય, જાતિના દાખલા કઢાવવાના હોય, ક્રિમિનલ સર્ટી લેવાનું હોય, કે કોઈ પણ દાખલાની જરૂર હોય તો તમે ગ્રામ પંચાયતની અંદર જઈ અને બેનનો સંપર્ક કરી શકો છો। અને બેનને સાથ સહયોગ સપોર્ટ આપજો, કેમ કે નવા કર્મચારી છે એટલે થોડા દિવસ તકલીફ કદાચ રહે, તો બેનને સાથ સહયોગ સપોર્ટ આપજો। અને બેનને કે વેલકમ છે, તમારું સ્વાગત છે સોનેથ ગ્રામ પંચાયતની અંદર। તો વેલકમ બેન, ખૂબ ખૂબ અભિનંદન સોનેથનો ચાર્જ મળવા બદલ।